નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સાંજના 7 વાગી રહ્યા છે અને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જ્યાં ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો 7 દિવસના રિમાન્ડ પર હવે ભૂપેન્દ્ર ઝાલા જશે। સ્પેશિયલ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે 18 જેટલી મિલકતો તેને ટાંચમાં લેવામાં આવી છે અને ભૂપેન્દ્ર ઝાલા પર GPID એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। ગુનામાં આરોપી પાસેથી પકડાયેલા જે મિલકત છે તેની વેચવાની પણ જોગવાઈ હવે હાથ ધરવામાં આવશે અને કુલ 29 મુદ્દાઓના આધારે સરકારી વકીલે રિમાન્ડ માંગ્યા છે। 29 મુદ્દાઓને ટાંકીને આ રિમાન્ડ માંગવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાન કૌભાંડીના અનેક કારનામા ખુલશે। તો 29 એ મુદ્દા હતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આ 29 મુદ્દાના આધારે જ્યારે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી તો કોર્ટે પણ આ રિમાન્ડ મંજૂર કર્યા છે, પરંતુ 14 નહીં પરંતુ 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 17 મિલકતો છે, દુકાન, જમીન, પ્લોટો 2023 થી 2024માં ખરીદ કરેલી અને આ સિવાય ગુજરાત રાજ્યમાં કે બીજા કોઈ રાજ્યમાં ગુજરાત રાજ્યની બહાર બીજી કોઈ સગા સંબંધીને મિલકત ખરીદી હોય એ તપાસ કરવાની બાકી।